તાલુકાના નાંદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો। વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી નાગરિકોના ઘર આંગણે જ મળી રહ્યા છે વિવિધ યોજનાઓના લાભ। કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં નાંદા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત નાંદા ગામ ખાતે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ગ્રામજનોને આપવામાં આવ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે પીએમજેવાય, એનએફએસએ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આઈસીડીએસ, આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન રાપર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ જાડેજા, અગ્રણી શ્રી ભગાભાઈ આહિર, નાંદા બામણસર સરપંચ શ્રી દાઉદ સમેજા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ છે કે પાત્રતા ધરાવતા બાકી રહી ગયેલ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સ્થળ ઉપર જ મળી રહે, જેથી કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે। આમ ગ્રામીણ કક્ષાએ વહીવટીતંત્રના વિભાગો દ્વારા સ્ટોલ મારફતે સ્થળ ઉપર જ વિવિધ યોજનાઓના લાભ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેનો લાભ ઘર આંગણે અનેક નાગરિકોને મળી રહ્યો છે।